અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે એક રોડ મેનેજમેન્ટ ઇન્સાઇટ્સ પ્લેટફોર્મ જે ગૂગલ દ્વારા છે એને ઉપયોગ કરી રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને કઈ રીતે સુધારાત્મક અને હકારાત્મક પગલાઓ લઈ શકાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિશન મેકિંગ કરી શકાય અને એનાથી અલ્ટરનેટ રૂટ્સ આપવું હોય, લોકોને બીજા ચોઇસીસ આપવું હોય અને આગામી દિવસોમાં ઘણા બધા નિર્ણય લેવાનો હોય. દાખલા તરીકે કયા જગ્યામાં ખરેખર બ્રિજ બનાવવાનું હોય, કયા જગ્યામાં મેક્સિમમ રોડ સેચ્યુરેશન થઈ ગયું છે, ઓલ્ટરનેટ રોડ્સ આપવાનું બાબત હોય, અથવા કયા જગ્યામાં બ્લેક સ્પોટ્સ છે અને એ બ્લેક સ્પોટ્સને અવોઇડ કરવા માટે આપણે કયા કયા એન્જિનિયરિંગના સ્ટેપ્સ લઈએ, કયા કયા એન્ફોર્સમેન્ટ અને પેનલ્ટીઝના સ્ટેપ્સ લઈએ અને કયા કયા ઇન્ટરવેન્શન્સ આપણે કરી શકીએ, કયા સ્ટ્રેટેજી આપણે અપનાવી શકાય, એ બધા બાબતો આપણે આ રોડ મેનેજમેન્ટ ઇન્સાઇટ જે ટ્રાફિક ક્યોર તરીકે એ ઉપયોગી સાબિત થશે અને ખાસ કરીને લોકોના માટે આ એક ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ પગલું બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પ્રકારના ઇનિશિયેટિવ્સ લઈ શહેરના ટ્રાફિક માટે ઇઝમેન્ટ હોય અને ખૂબ સરસ રીતે વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે. આગામી સમયમાં જ્યારે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજવામાં આવનાર હોય અને બીજા ઘણા બધા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજવામાં છો અને ઘણા બધા બીજા ઇવેન્ટ્સ થવાના હોય ત્યારે આ ટ્રાફિક મેનેજમેન્ટ ઇન્સાઇટ્સ અને આ જે પ્લેટફોર્મ આપણને ખૂબ ઉપયોગી થશે અને એ જે પ્લેટફોર્મ છે એમાં ખાસ કરીને જે ડિફરન્ટ કોરિડોર્સ છે એ કોરિડોર્સમાં કેવી રીતે ટ્રાફિક વ્યવસ્થાપન થાય એના માટે પણ આપણને ખૂબ મહત્વપૂર્ણ ઇનપુટ્સ મળી રહે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.